સુરતના કામરેજથી શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું છે। નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડ્યા। 103 કિલો શંકાસ્પદ ઘી, 112 કિલો મલાઈ કબજે કરવામાં આવી છે। એફએસએલની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ આ શંકાસ્પદ ઘી અંગે વધુ ખુલાસો થવાની શક્યતા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઉદય જોડાયા છે ફોન લાઈન પર। ઉદય, જે પ્રકારે આ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, કેટલા સમયથી આ કારખાનું અહીંયા ચાલતું હતું અને કેવા પ્રકારની કાર્યવાહી કરાઈ છે? જી બિલકુલ, કામરેજ જે વિસ્તાર છે તે જાણે નકલી પ્રોડક્ટ બનાવવાનું હબ બન્યું હોય તે પ્રમાણે અલગ અલગ ચીજ વસ્તુઓ છે તે ઝડપાઈ રહી છે। ત્યારે કામરેજ પોલીસે નવાગામની જે શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ છે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી શંકાસ્પદ ઘી છે તે ઝડપી પાડ્યું છે। પોલીસે 103 કિલો શંકાસ્પદ ઘી તેમજ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી 112 કિલો મલાઈ છે તે કબજે કરી છે। મહત્વનું છે કે ગત રોજ એલસીબી પોલીસ દ્વારા આ જ વિસ્તારમાંથી ફ્રૂટ બિયરની જે નકલી કારખાનું છે તે પણ ઝડપી પાડ્યું હતું। ત્યારે ગણતરીના કલાકોમાં જ વધુ એક આ ઘી બનાવવાનું કારખાનું છે તે ઝડપાતા ત્યાં કંઈક ફફડાટ મચી જવા પામ્યો છે। હાલ પોલીસે જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે કબજે લીધો છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી, આભાર વિગતો બદલ ઉદય।